મિત્રો, પક્ષીઓ સરહદ નથી જોતા, માત્ર સુરક્ષિત આશ્રય સ્થાન શોધે છે. અને જ્યારે કોઈ શહેર કુદરતને સ્થાન આપે છે, ત્યારે કુદરત પણ તેને ભરપૂર આશીર્વાદ આપે છે. અને આ આશીર્વાદ એટલે જૂનાગઢના નરસિંહ મહેતા સંત સરોવરમાં સંભળાતો દેશી વિદેશી પક્ષીઓનો કલરવ, જ્યાં અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે અને તે બન્યું છે નવું અર્બન બર્ડ હેબિટેટ. તો આવો સાંભળીએ આ પક્ષીઓના કલરવને. ગિરનારના ખોળે વસેલું જૂનાગઢ અને તેની વચ્ચે આવેલું નરસિંહ મહેતા સરોવર આજે કુદરતના સંગીતથી ગુંજી ઉઠ્યું છે. અહીં હવે 111 જેટલી દેશી વિદેશી પક્ષી પ્રજાતિઓનું આગમન નોંધાયું છે. સાઇબેરિયા, યુરોપ અને સેન્ટ્રલ એશિયા જેવા વિસ્તારોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને પક્ષીઓ અહીં આવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ચૈતી બતક જેવી દુર્લભ પ્રજાતિ લગભગ 7,000 કિલોમીટરનું અંતર કાપીને અહીં આવી પહોંચી છે. જ્યારે વિશાળ પેલિકન પક્ષીઓ જે આકાશમાં 10,000 ફૂટથી વધુ ઊંચાઈએ ઉડાન ભરે છે, તે પણ અહીં વિસામો ખાતા દેખાય છે. અને આ પક્ષીઓ હવે નરસિંહ મહેતા સરોવરને પોતાનું નવું ઘર બનાવી રહ્યા છે. જુદા જુદા સમયે એવી રેર કહી શકાય એવી ઘણી બધી સ્પીસીસ અલગ અલગ લોકોએ નોટ કરેલી છે. મેં 2024ની સાલમાં રફ 4 જોયા હતા. રફ એક એવું પક્ષી છે કે જે ઠંડા પ્રદેશો ઉપર નોર્ધન રિજિયનમાંથી આવે શિયાળો ગાળવા માટે. અહીંયા આપણા ગુજરાતના જુદા જુદા વેટલેન્ડમાં રફ આવતા હોય છે. અને રફને જોવું અને રેકોર્ડ કરવું એ ખરેખર રેર વસ્તુ ગણી શકાય. અને નરસિંહ મહેતા સરોવરમાં મેં રફને પણ રેકોર્ડ કરેલા છે, ગઢવાલને પણ અહીંયા નોંધાયેલા છે. પછી કોમન પોચાર્ડ પણ નરસિંહ મહેતા સરોવરમાં એના પણ રેકોર્ડ નોંધાયેલા છે. અને રહી વાત પેલિકનની, તો પેલિકન તો ખરેખર શિયાળો ગાળવા માટે જ ગુજરાતમાં આવતા હોય છે. અને શિયાળો પૂરો થાય એટલે પાછા જતા રહેતા હોય છે. પણ નરસિંહ મહેતા સરોવરમાં વર્ષોથી પેલિકન કાયમી ધોરણે વસવાટ કરતા થઈ ગયા છે. એક સમય હતો જ્યારે આ સરોવર શહેરનું સામાન્ય તળાવ જ હતું, પરંતુ તેનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. શુદ્ધ પાણી, ગ્રીન ઝોન અને કુદરતી પરિસ્થિતિના સંવર્ધનથી અહીંનું ઇકોસિસ્ટમ જીવંત બન્યું છે. આ ઉપરાંત વોકવે, લાઇટિંગ, બેસવાની સુવિધા અને હરિયાળી વચ્ચે હવે આ સ્થળ માત્ર પ્રવાસન માટે નહીં, પરંતુ બાયોડાયવર્સિટી માટે પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. સ્થાનિક લોકો માટે મોર્નિંગ વોકનું સ્થળ તેમજ બર્ડ લવર્સ માટે જાણે તો સ્વર્ગ જ સમજી લો. મેક્સિમમ લોકો નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લે, એમની બર્ડ ડાયવર્સિટીને રેકોર્ડ કરે અને જુદા જુદા ગામમાંથી પણ પક્ષીવિદો નરસિંહ મહેતા સરોવર આવી પક્ષીઓના રેકોર્ડ લે અને એનો ડેટા ઈ-બર્ડ ઉપર અપલોડ કરે કે જેથી એક સારો એવો ડેટાબેઝ ક્રિએટ થાય અને પબ્લિકમાં પણ પક્ષીઓ વિશે અવેરનેસ જાગે. નરસિંહ મહેતા સરોવરની ઇકોલોજી કેવી છે એના વિશે પણ લોકોને ખ્યાલ આવતો થાય. અને ખાસ કરીને પક્ષીઓ, તળાવ અને પ્રકૃતિ આ વિશે લોકોમાં રસ જાગશે તો એનું કન્ઝર્વેશન સરળતાથી થઈ શકશે. જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર આજે માત્ર એક સુંદર સ્થળ નથી, પરંતુ માનવ અને કુદરત વચ્ચેના સુંદર સહઅસ્તિત્વનું જીવંત ઉદાહરણ બની ગયું છે. અને કહી શકાય, જ્યારે શહેરી વિકાસમાં વિકાસ સાથે કુદરતને પણ સ્થાન મળે ત્યારે સાચા અર્થમાં વિકાસ થયો કહેવાય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ.